નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 1માં આપણે આગળ એબીસીડીમાં એજ સુધી આગળના વિડીયોમાં જોઈ ગયા. હવે આપણે એ થી ઝેડ સુધીના મૂળાક્ષરોમાં હવે આપણે પ્રાઇમરમાં પેજ નંબર 12 ઉપર આવ્યા હતા ને. હવે બધાએ ઇંગ્લિશ પ્રાઇમર પાના નંબર 12 કાઢવાનું છે. તો આપણે જોઈએ આઈ ફોર તો કે આઈસ્ક્રીમ. તો આપણે શું કરશું, બધા કે આઈસ્ક્રીમમાં ટપકા જોડશું. બધાને તમને ચિત્ર પૂર્ણ કરતા તો આવડી જ ગયું છે. તો હવે આપણે આમાં ચિત્ર પૂર્ણ કરીએ. સરસ મજાનું ચિત્ર પૂર્ણ કરવાનું છે. આઈ ફોર શું કહેવાય તો કે આઈસ્ક્રીમ. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈ ફોર આઈસ્ક્રીમ. હવે આપણે આઈસ્ક્રીમનો કોન તો બધાને ભાવતો જ હોય છે. ભાવે છે ને બધા બાળકોને. હવે જોઈએ આઈસ્ક્રીમમાં ટપકા જોડી દીધા. પછી બાજુમાં મોટો આઈ હતો, એમાં પણ આપણે ટપકા જોડીને પૂર્ણ કર્યું. એવી જ રીતના નવી લીટીમાં આપણે આગળ 4 લાઈન બુક મુજબ આપણે શું કર્યું, તો આમાં પ્રાઇમરમાં તે આઈ બનાવવાનો છે. આમાં પહેલી લીટીમાં શું કરશો, આઈમાં ટપકા જોડશું, સીધી લીટી કરશું, પછી ઊભી લીટી અને નીચે પાછી એવી જ સીધી લીટી કરવાની છે. પહેલા લાંબી, પછી ઊભી લીટી અને પછી આડી લીટી. ઊભી લીટી, આડી લીટી અને સીધી લીટી. ઊભી લીટી, આડી અને સીધી. ઊભી, આડી અને સીધી. ઊભી, આડી અને સીધી. ઊભી લીટી, આડી લીટી અને સીધી. આને શું કહેશું આપણે, આઈ ફોર આઈસ્ક્રીમ. અહીંયા આઈ ફોર આઈસ્ક્રીમ. અહીંયા આપણે બીજી લીટીમાં નવી લીટીમાં જાતે બનાવતા શીખીશું. આઈ ફોર આઈસ્ક્રીમ. 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 એવી જ રીતે નીચે જોઈએ, પાછળ નવો બનાવતા. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈ ફોર આઈસ્ક્રીમ. બોલતું જવાનું છે અને સરસ મજાના આઈ બનાવતા જવાનું છે. સરસ ઊભી લીટીમાં અને આડી લીટીમાં જોતું જવાનું છે અને સરસ મજાના આઈ બનાવવાના છે બધા બાળકોએ. હવે નવી લીટીમાં કરશું પાછા આઈ. આઈ ફોર આઈસ્ક્રીમ. પાછી આડી, પછી ઊભી અને આડી લીટી. આ તો સાવ સહેલો છે, બધા બાળકોને આવડી જશે. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈ ફોર આઈસ્ક્રીમ. હવે એવી જ રીતે નીચે પાછા બનાવશું. આઈ ફોર આઈસ્ક્રીમ. 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 હવે શું કરશું, આઈ પછી શું આવશે તો કે જે આવશે. આઈ પછી શું આવશે તો કે જે. તો જે ફોર જગ અને જે ફોર જોકર. તો આપણે હવે શું કરશું, આ ચિત્રમાં આને ચિત્ર પણ પૂર્ણ કરશું. ટપકા જોડશું બધામાં. ધીમે ધીમે સરસ મજાના ટપકા જોડવાના છે અને ચિત્ર પૂર્ણ કરવાનું છે. ટપકા જોડાઈ જાય એટલે ચિત્ર પૂર્ણ કરો સરસ મજાનું. આપણે તો જગમાં શું ભરતા હોય, બધા પાણી ભરીએ છીએ ને મમ્મી. એવી જ રીતના હવે અહીંયા શું કરશું, જેમાં
ટપકા જોડશું સરસ મજાના. જે ફોર જગ. અહીંયા ચિત્ર પૂર્ણ કર્યું અને અહીંયા આપણે જેમાં ટપકા જોડ્યા. હવે જો નીચે એવી જ રીતના આપણે શું કરશું, બધા જે બનાવશું. અહીંયા ટપકા જોડેલા છે, એમાં ખાલી તમારે ટપકા જોડવાના છે. જે ફોર જગ. આપણે આવી દાદાની લાકડી હોય, પછી છત્રીમાં આવી રીતના લાંબી લીટીઓ લાંબી હોય અને પાછા વળાંક હોય, એટલે સરસ મજાના વળાંકવાળો આવો જે બનાવવાનો છે બધા બાળકોએ. હવે શું કરશું, પાછા એવી જ રીતે નીચે જે બનાવશું, આપણી જાતે જે બનાવવાનો છે. જે ફોર જગ. 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 એવી જ રીતના પાછા નીચે બનાવશું. જે ફોર જગ. જે ફોર જગ. જે ફોર જગ. જે ફોર જગ. સરસ વળાંક કરવાનો છે. ધીમે ધીમે સારા અક્ષરે લખવાનું અને લાઈનમાં આવે એ રીતના. પાછા નીચે કરશું. જે ફોર જગ. 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 પાછા હવે છેલ્લી લીટીમાં. હવે છેલ્લી લીટીમાં એ જ રીતના જે બનાવીએ, લાંબી લીટી પછી ઊભી લીટી કરીને આમ વળાંક કરવાનો સરસ મજાનો વચ્ચે. જે ફોર જગ. જે ફોર જગ. જે ફોર જગ. જે ફોર જગ અને જે ફોર જગ. હવે શું કરશું આપણે, આઈ અને જે કર્યા. પાના નંબર કેટલામાં હતું, 12માં. પાના નંબર 12 ઉપર આપણે શું કર્યું, આઈ અને જે. હવે પાના નંબર 13 ઉપર તો શું કરશું આપણે, પાના નંબર 13 ઉપર કે ફોર કાઇટ. તો કાઇટ તો પતંગ તો બધાને ખૂબ જ ગમે છે ને, અને અત્યારે શું ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે અને બધા તમે પતંગ ચગાવતા જશો અને તમને ખૂબ જ પતંગ ચગાવવાની મજા પણ આવતી હશે. એટલે આપણે શું કહેશું, કે ફોર કાઇટ. કાઇટ એટલે પતંગ. શું કરશું, કે ફોર કાઇટ. કાઇટ એટલે પતંગ. તો ચાલો હવે આપણે શું કરશું, બધા બાળકો સરસ મજાનો મેડમ આરે શું કરવાનું છે, કાઇટનું પતંગનું ચિત્ર દોર્યું છે, એમાં આપણે ટપકા જોડવાના છે. તો સરસ મજાના ટપકા જોડશું. ધીમે ધીમે એક આ બાજુ લીટી કરી પછી આમાં ટપકા જોડશું સરસ મજાના. પછી અહીંયા આમ ધીમે ધીમે સરસ મજાના ટપકા જોડવાના છે. અને આવી જ રીતના તમે પણ રફ નોટમાં સરસ મજાની કાઇટ પતંગ દોરી શકશો અને તમને પણ સરસ મજાની આવડી જશે. વચ્ચે લીટી દોરી અને આવી રીતના રાઉન્ડમાં કરવાનું છે. એટલે શું થઈ ગયું, કાઇટનું ચિત્ર દોરાઈ ગયું. હવે શું કરશું, તો અહીંયા શું આપ્યું છે, કે. તો કેમાં ટપકા જોડશું. ટપકા જોડવાના છે સરસ મજાના અને કેનું ચિત્ર પૂર્ણ કરવાનું છે. કે દોરાઈ ગયો. પેલા આપણે શું કર્યું, પતંગમાં ટપકા જોડ્યા, પછી મોટો કે આપ્યો છે એમાં પણ ટપકા જોડ્યા અને હવે નીચે કે બનાવવાનો છે. તો ટપકા જોડશું કેમાં સરસ મજાના. કે ફોર કાઇટ. સીધી લીટી પછી આડી અને આ બાજુ આડી એટલે કે ફોર કાઇટ. કે ફોર કાઇટ. કે ફોર કાઇટ.
હવે શું કરશું? ઉપરમાં ટપકા જોડાઈ ગયા. હવે આવી જ રીતના આપણે નીચે જાતે બનાવતા શીખીશું. K for kite, 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 K for kite. હવે પાછા નવી જ લીટીમાં નીચે બનાવશું. K for kite, 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 K for kite અને K for kite. હવે પાછા શું કરશું? નીચે એવી જ રીતે નવી લીટીમાં બનાવશું સરસ મજાના K for kite, 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 K for kite. હવે પાછા નીચે એવી જ રીતે પાછા છેલ્લી લીટીમાં એવા આપણે કે બનાવવાના છે સરસ મજાના. K for kite, K for kite, K for kite. હવે શું કરશું? કે પછી શું આવશે? બધાને સરસ મજાના કે બની ગયા હોય તો પછી હવે નીચે શું કરશું? કે પછી એલ. એલ એટલે લાયન. લાયન તો બધાએ જોયો જ હશે. સિંહનું તો જોયો છે ને બધાએ. તો હવે આપણે શું કરશું? સિંહમાં ટપકા જોડશું. તો સરસ મજાના ટપકા જોડીને ચિત્ર પૂર્ણ કરી. ટપકા જોડશું સરસ મજાના અને સિંહનું ચિત્ર પૂર્ણ કરશું. કાનમાં સરસ મજાના ટપકા જોડીએ. અહીંયા એના વાળમાં દોરીએ. પછી સરસ મજાના ટપકા જોડતા જાશું અને ચિત્ર પૂર્ણ કરશું સરસ મજાના સિંહમાં. આ તો બધા બાળકોને આવડી ગયું હશે ટપકા જોડતા. હવે એવી જ રીતના પગમાં ટપકા જોડીએ. ધીમે ધીમે સરસ ટપકા જોડી અને સિંહનું ચિત્ર પૂર્ણ કરશું ટપકા જોડીને. હવે એની પૂંછડી ઉપર ટપકા જોડશું. થઈ ગયું? હવે શું કરશું? હવે એલ ઉપર ટપકા જોડશું. મોટો એલ દોર્યો છે ને તમારે બાજુમાં એમાં. હવે એલ દોરાઈ ગયો. હવે શું કરશું? સીમાં ટપકા જોડાઈ ગયા ને ચિત્ર પૂર્ણ કર્યું. એલમાં ટપકા જોડી દીધા. હવે શું? હવે નીચે એલ આપ્યા છે નાના એવા લીટીમાં. એમાં તમારે ટપકા જોડવાના છે. લાંબી લીટી કરવાની છે અને નીચે થોડીક નાની કરશું. લાંબી લીટી અને નાની, લાંબી લીટી અને નાની. લાંબી લીટી કરી અને બાજુમાં વાળી દેશું. એલ ફોર લાયન, એલ ફોર લાયન. હવે નવી લીટીમાં બનાવશું. એલ ફોર લાયન, એલ ફોર લાયન, એલ ફોર લાયન, એલ ફોર લાયન, એલ ફોર લાયન. સરસ મજાના બનાવવાના છે લાઈનમાં. હવે પાછા નવી લીટીમાં બનાવશું. એલ ફોર લાયન, એલ ફોર લાયન. સરસ મજાના બનાવશું. હવે પાછા નવી લીટીમાં બનાવતા શીખી જશું. એલ ફોર લાયન, 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 એલ ફોર લાયન.
હવે પાછા નીચે સરસ મજાની છેલ્લી લીટીમાં એલ બનાવી દઈએ. ચાલો બની ગયા ને બધા એલ બની ગયા. જો હવે આપણે કયા બનાવ્યા? આઈ ફોર આઈસ્ક્રીમ, જે ફોર જગ, કે ફોર કાઇટ ને એલ ફોર લાયન. હવે પાછળ પાના નંબર 14 ઉપર આપણે જોશું પ્રાઇમર પાના નંબર 14 કાઢવાનું છે પાછળના પેજ ઉપર. તો એમાં શું આપ્યું છે? તો આપણે કહીએ એમ ફોર મંકી એટલે વાંદરો ને એમ ફોર મેટ એટલે ચટાઈ. તો અહીંયા આપણે એમ ફોર મેટ એટલે ચટાઈ આપી છે. તો આપણે અહીંયા ચટાઈમાં ટપકા જોડીશું. સરસ મજાના ધીમે ધીમે જોઈના ચટાઈ ખૂબ જ મોટી છે અને એમાં સરસ મજાના ટપકા જોડવાના છે. ધીમે ધીમે સરસ મજાના ટપકા જોડીને ચિત્ર પૂર્ણ કરવાનું છે. મેટ એટલે ચટાઈ, એમ એટલે મંકી એટલે વાંદરો પણ થાય, એમ એટલે મેટ એટલે ચટાઈ પણ થાય. પછી સીધી લીટી દોરશું. પહેલાં બધી આપણે સીધી લીટી દોરી નાખશું. ટપકા જોડતા જઈશું અને સીધી લીટી બનાવતા જઈશું. ધીમે ધીમે સરસ મજાની લીટી દોરવાની છે. ધીમે ધીમે ટપકા જોડશું. ધીમે ધીમે કરવાની છે. છેલ્લે અહીંયા પૂરી કરશું. હવે લાંબી લીટી દોરાઈ જાય પછી શું કરશું? આપણે વચ્ચેની લીટી છે એમાં ટપકા જોડી દઈશું. પાછા નાની નાની લીટી છે એમાં ટપકા જોડશું. ધીમે ધીમે કરવાની છે. આ બહુ વચ્ચે ઝીણી ઝીણી લાઈન છે એટલે ધીમે ધીમે ટપકા જોડવાના છે. જોઈ જોઈને હવે શું કરશું? બધાય જો ચટાઈમાં ટપકા જોડાઈ ગયા, ચિત્ર પૂર્ણ થઈ ગયું. હવે મોટો એમ આપ્યો છે એમાં આપણે ટપકા જોડીએ. પછી વચ્ચેથી આમ દોરશું અને પાછી ઊભી લીટી દોરી નાખશું એટલે એમ બની જશે. બની ગયો ને? હવે જોવો આપણે અહીંયા ટપકા ચિત્ર પૂર્ણ કરી નાખ્યું. પછી મોટો એમ દોર્યો. હવે આમાં અહીંયા આપણે નાના એમમાં ટપકા જોડશું. ટપકા જોડતા તો તમને ફાવે જ છે બધા બાળકોને. પહેલાં ઊભી લીટી, પછી આમ ત્રાસી, પાછી ત્રાસી અને ઊભી એટલે એમ બની જશે સરસ મજાનો. હવે શું કરશું? હવે પાછો આપણે નીચે સરસ મજાનો એમ બનાવશું. એક આ લીટી કરશું ત્રાસી, પછી આ બાજુ, પછી આમ અને આમ. આપણે એ બનાવીએ છીએ ને એ જ રીતના એમ બનાવવાનો છે. એકવાર જો એ બની ગયો પછી પાછો એવી જ રીતના બીજી વાર એ બનાવીએ ને એટલે એમ બની જશે. જોજો બની ગયો ને? જો એક આ બાજુ એ બનાવશું, પાછો એવી જ રીતના બીજી વાર એ બનાવીએ એટલે સરસ મજાનો એમ બની જશે. એમ ફોર મેટ, M for mate, M for mate, M for mate, M for mate.
હવે એવી જ રીતના શું કરશું આપણે નીચે એવી જ રીતના કરવાનું છે M for mat, 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 M for mat એટલે ચટાઈ, M for mat એટલે ચટાઈ. હવે પાછા નવી લીટીમાં એવી જ રીતના બનાવશું આપણે એ બનાવી અને એમ બનાવશું પેલા એક વાર એ પછી બીજી વાર એટલે તમારે સરસ મજાનો એમ બની જશે એમ ફોર મેટ એટલે ચટાઈ 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 એમ ફોર મંકી એટલે વાંદરો. હવે એવી જ રીતના નીચેની લીટીમાં કરશું એમ ફોર મંકી મંકી એમ ફોર મેટ એટલે ચટાઈ ચટાઈ. સરસ મજાનો બનાવી દીધો છે આપણે બધાએ એમ. જો બની ગયા ને બધા એમ સરસ મજાના બની ગયા. હવે એમ પછી આપણે શું આવશે તો કે એન ફોર નેટ. તો નેટ એટલે જાળી. તો આપણે બધા બારીમાં જો ઓલી મચ્છર જાળી આવે છે ને એને પણ જાળી કહી શકીએ ને. નેટ એટલે જાળી. તો જાળીમાં હવે ટપકા જોડશું આપણે. અહીંયા જાળી આપી છે એમાં સરસ મજાના ટપકા જોડવાના છે અને ચિત્ર પૂર્ણ કરશું. સરસ મજાના ટપકા જોડી ને ટપકા જોડવાના છે. હવે અહીંયા નાની નાની ડિઝાઇન આપી છે એમાં સરસ આપણે ઉપર કેમ ટપકા જોડ્યા એમમાં નેટમાં એવી જ રીતના સરસ મજાના ટપકા જોડવાના છે અને ચિત્ર પૂર્ણ કરવાનું છે ટપકા જોડીને. તમને ન ફાવે તો મમ્મીને મદદથી આ ચિત્ર પૂર્ણ કરવાનું. ધીમે ધીમે સરસ અક્ષરે આપણે ટપકા પૂરી દેશું અને ચિત્ર પૂર્ણ કરશું. હવે અહીંયા શું કરશું પાછો અહીંયા મોટો એન આપ્યો છે જોયું બધાને મોટો એન એમાં ટપકા જોડી દઈએ. જોડાઈ ગયો. હવે જોઈએ એનમાં ચિત્ર પૂર્ણ થઈ ગયું અને અહીંયા મોટો એનમાં પણ ટપકા જોડાઈ ગયા. હવે આપણે નીચે એન બનાવતા શીખડાવીશ તમને બધાને. પેલા લાંબી લીટી આમાં પણ ટપકા પેલી લીટીમાં આપ્યા છે એટલે ટપકા જોડશું અને એન બનાવશું. આમાં આપણે એ બનાવવાનો છે આખો અને અહીંયા એક ઊભી જ લીટી કરવાની છે આડી લીટી કરવાની નથી એમની જેમ એટલે એન બની જશે. એમ બનાવતા આવડી જશે એટલે તમને એન બનાવતા પણ ફટાફટ આવડી જશે. હવે જો નવી લીટીમાં તમને એન બનાવતા શીખડાવીશ. પેલા ઊભી લીટી પછી પાછો એ બનાવ્યો. હવે ખાલી તમારે આમ જ લીટી દોરવાની છે એટલે એન બની જશે. પેલા આમ આડી પછી આ બે ત્રાંસી લીટી થઈ જાય એટલે એ બની જાય પછી ખાલી આમ એક લીટી કરશું એટલે એન બની જાય. એન ફોર નેટ 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 એન ફોર નેટ. બની ગયો. હવે એવી જ રીતના આપણે નીચે બનાવતા શીખીએ. એન ફોર નેટ એન ફોર નેટ
N for net, 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 N for net. હવે પાછા એવી જ રીતના નીચે બનાવતા શીખીએ. N for net, N for net, N for net, for net, N for net, for net, N for net, N for net. હવે પાછા છેલ્લી લીટીમાં આપણે n બનાવતા શીખીએ. N for net, 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 N for net. જો બની ગયા ને બધા સરસ લાઈનમાં n બનાવી દીધા. આપણે આજે આ વિડીયોમાં શું કર્યું તો કે I for આઈસ્ક્રીમ, J for જોકર, J for જગ, K for kite, L for lion, M for mat અને N for net એટલે ચટાઈ. નેટ એટલે જાળી અને મેટ એટલે ચટાઈ. તો આપણે ABCDના કેટલા મૂળાક્ષરો કર્યા તો કે 6 મૂળાક્ષરો બનાવતા શીખવાડ્યા ને મેં તમને બધાને 6 મૂળાક્ષરો બનાવતા શીખવ્યા. આવી જ રીતના તમારે પ્રાઇમરમાં n સુધી કરવાનું છે. સરસ અક્ષરે ચિત્ર પૂર્ણ કરી અને સરસ મજાના મૂળાક્ષરો બનાવતા શીખવાનું છે. મજામાં છો ને બધા બાળકો? ખૂબ જ આનંદમાં હશો અને વિડીયો જોઈને પણ ખૂબ જ આનંદમાં હશો. આભાર. નમસ્તે.